લાગશે. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને અત્યારે વાગી ગયા છે 9. આજે છે રવિવાર, પણ કામનો લોડ વધુ હોવાથી સવારમાં હું બેસી ગયો છું મારા રિપોર્ટ બતાવવા માટે. એને મારું બધું સર્વે વર્ક બતાવતો હોઉં, સર્વે કરીને પછી બધું રિપોર્ટિંગ વર્ક અહીંયા બેસીને કરતો હોઉં છું. મારી વાઈફ અને મારા છોકરાનું ઇન્ટ્રોડક્શન કરાવું, પછી એમની સાથે બધા રોજિંદા એવરીડે વ્લોગ બનાવવાના છે. તો અત્યારે અમારું વર્કલોડ પતાવીને પછી જવું છે છોકરા પાસે. કામનો લોડ વધુ હતો, રિપોર્ટિંગમાં શાંત થઈ ગઈ. આ છે આપણા સુરતની રોનક. જવું હતું તો સવારમાં જ છોકરાને મળવા, પણ સવારમાં ટાઈમ ના રહ્યો. અત્યારે થઈ ગઈ 5, ત્યારે વાગી ગયા છે 6. ત્યારે ઘણા દિવસથી સુરતમાં તડકો પણ એટલો પડે છે. તડકો બપોર છે, તમે આવો તો એટલો તડકો લાગે કે અત્યારે તો બી વાતાવરણ ઠંડુ છે, પવનનું બધું દેખાય છે, એટલે લોકો બધું બહાર ફરવા નીકળી ગયા છે અત્યારે. આ તો સુરત છે, સુરતમાં તો રહેવાનું જ છે. ગામડું છોડીને સુરત આવ્યા છીએ. હવે સુરત આવ્યા છીએ ભોગવો. ગામડામાં રહેતા હતા તો કંઈ વાંધો નહોતો. સુરતમાં કમાણી કરવા માટે આવ્યા, કમાણી કરવા આવ્યા ને અહીંયા હલવાઈ ગયા. ફેસ તો બતાય. પેલા વિડીયોમાં વેદુભાઈ સિંહ સાથે આવ્યા. કેમેરા સામે આવ્યો એટલે ભાઈ કેમેરામાં જ જોયા રાખજો. કેવું ધ્યાન જાય પૂરેપૂરું. માથા ઉપર તો જવાનું હાલ હાલ ઉભો થા. હાલ હાલો 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 આવ્યો કોટ છે. આડું થવું છે. આખો થઈ જાય ખાતર જરી ખાવતો હવે તો આખો દાણમ નાખી દે આ બાજુ એટલો ભાત થઈ જાય. ડિજિટલ છે. હવે 21મી સદીના છે, થોડું સરસ હોય ને આ બધું એ મજા આવે. પડી ગયો ને એટલે ઓછો આવે લાડવા જ બનાવવા છે.
ગણેશ ચોથારે છે ગણપતિ દાદાના જોયું કે વેરાસમાં વેટ વાહ એનું શરબત છે ગીલાનું ગરમીમાં એ ભાઈ હાલો હોઈ જાઓ બસ એને પીવું હોય જો કેવો સામું જોવે ઈ. એનું ધ્યાન શરબતમાં જ છે વાર છે જે ભાઈ કઈ પીવાની 2 મહિના પછી નહીં પીવાનું ચાલુ થઈ જાય 6 મહિના થાય એટલે પછી પાવાનું રેવા દેજો દેતું એને હા કઈ તારીખે રસી પાવા જવાની પાછી 18 તારીખ છે ને પાછા ઇન્જેક્શન ખાવાના છે ભાઈને પાછા 2 દિવસ પાછા એકદમ ઢીલો પડી જાય અત્યારે ગરમીના જાડા થઈ ગયા છે એને 2 દિવસ પવન ઉડે છે પણ આખો દિવસ તડકો જેટલો હોય તો પવન એ શું કરે એમાં પાછું આ વેદ ને પેલો ઉનાળો છે કે નહીં એટલે ભારે જ પડે થોડુંક ભારે જ પડે એને સ્પ્રિંગ આમનામ કેટ ભાંગી જાય એવું લાગે છે ઠેકડા નાખી નાખી હવે 18 તારીખે પાછી રસી પીવાની છે રસી પી એટલે ઓલે પગમાં પણ રસી મૂકી દે ને કઈ આ વખતે વળી થોડુંક રોયો નકર ક્યાં રોવાનું નથી આવતું કેટલી તણ જ મારશે ને 2 પગમાં ને હાથમાં પીવરાવા વાળી હોય તો કઈ હોય શું ખબર ડાયરેક્ટ પીવરાવા વાળી રસી હોય હાલો મિત્રો તો હવે વેદુભાઈ ને સુઈ જવું છે તો ભલે હવે સુઈ જાય તો સુરાઈ જાય એ આંખું સોળવા મળે એટલે હાલો હે Oh.